સેજ ઊંચું કરી દે. અમારે સ્વર્ગના દેવ નથી થવું, પણ ધરતીના માનવ થવું. દેવો કે છે સ્વર્ગના દેવોને સીમા નડે, ધરતીના માનવોને સીમા નડતી નથી. તેઓ જાણી શકે પરંતુ બધી તેમની ઈચ્છા ન કરી શકે. દેવો ધારે તો અહીં ન આવી શકે, પણ આપણે ધારીએ ત્યારે વ્રજમાં મહારાણીમાં બોલાવે તો જઈએ. કારણ કે તેઓ તેમના પોતાના સુખમાં રચ્યા પચ્યા રહેનારા. કોણ? દેવો. આપણને એમ લાગે કે સ્વર્ગ નામનો કોઈ એક લોક હશે, જે લોકમાં બહુ સુખ હશે, તેનું નામ સ્વર્ગ. પરંતુ મહાપ્રભુજીએ સ્વર્ગને કેવળ લોક તરીકે નથી ઓળખાવ્યું. સ્વર્ગ એટલે આનંદના અનુભવની એક સ્થિતિ. એ સ્થિતિનો અનુભવ પૃથ્વી ઉપર માણસ પણ કરી શકે છે, જ્યાં દુઃખ નથી, મનનું ઈચ્છેલું બધું થાય, મનની અનુકૂળતા એ પ્રાપ્ત થયેલ સુખનું મિશ્રણ વિનાનું માત્ર સુખ જ જ્યાં હોય એનું નામ સ્વર્ગ. અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા જ નર્ક છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરીને 2 પગના ઓપરેશન કરાવ્યા ને, એ પથારીમાં પડ્યા જે બધું એમાં જ ખાવાનું ને એમાં બ્રશ, એ નર્ક છે. અને અહીંયા બેઠા છે ને સ્વર્ગ નથી. આ તો વ્રજ છે, આ ગૌશાળા છે, ગાયો છે, બછડા છે, ગોવાળ છે, વૈષ્ણવ છે. આ તો મારું વ્રજ છે. એટલે જ અત્યારથી વિરહ થાય છે કે મંગળવારથી આપણે શું કરીશું. આ બધું લઈ ગયેલું વાગોડીશું. એ સ્થિતિનો અનુભવ પૃથ્વી પર માણસ કરી શકે છે, જ્યાં દુઃખ નથી, મનનું ઈચ્છેલું બધું થાય, મનની અનુકૂળતા એ પ્રાપ્ત થયેલ દુઃખના અત્યારે આપણું સુખ સાપેક્ષ છે. કોઈને ખાવામાં આનંદ આવે, તમને રસ ભાવતો હોય ને 3-4 વાટકા પછી કોઈ કહે ને મોઢું બગડ, એ હવે મને ઉલટી થશે હો. ક્યાં ગયો તમારો આનંદ? તમે મજા લીધી. મજાની સજા છે, આનંદનો પરમાનંદ છે મારા વાલા. કોઈને ખાવામાં આનંદ આવે, પરંતુ તેને 2 પ્રકારે દૂધણું પડે. એક ચાવવાનું ને બીજું રાંધવાનું. ચાવ્યા વિના ગળે ઉતારાય. હવે એની એક વાર્તા છે શેઠ શેઠાણીની, નથી કેવી. તમે કહેશો કે અમારે ત્યાં રસોઈઓ રાંધે છે, તો એ લોકોને તો કમાવાનું જ. વસ્તુનું સુખ ભોગવતા પહેલાં કે પછી દુઃખનો અનુભવ કરવો પડે. આપણું પૃથ્વીનું સુખ કેવળ સુખ નથી, એના એક પડખામાં દુઃખ નામનું તત્વ પણ રહેલું. દુઃખ પણ એકાકી નથી, એના એક પાસામાં સુખ નામનું તત્વ છે. એક ગુરુદેવને એક શિષ્યએ કીધું કે એક વાક્યમાં કહો, ઉપદેશ આપો. ઘણીવાર એવી પરિસ્થિતિ ખરાબ થાય છે, કેમ થાય છે હવે શું કરવું? વાર્તા લાંબી પણ આ જ વાક્ય કેવું છે. ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળ, રોજ તારે વિચારવાનું, આ સમય પણ દુઃખ હોય એ કાયમ નથી રહેવાનું, અને સુખ હોય એ પણ કાયમ. પણ આપણા પ્રભુ કાયમ રહેવાના જ. એટલે આપણને સુખ દુઃખની સુખમાં છકી નહીં જઈએ અને દુઃખમાં મૂંઝાઈ નહીં જઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. એક છોકરો ઘોડે બેસી પરણવા જાય, બહુ હરખાય. પરણવા જાય તો હરખાય, પછી તો સૌથી વધુ સાસુ હરખાયો. મારા દીકરાને લગ્ન છે, ઈલા બેન એવું ન હાલે, અસ્તમેળા વખતે 5 વખત આવજો, પછી 5 વર્ષ પછી મળે ને, કેમ છો? જાવા દ્યો. નો પૈણાવા વિનાની રહી ગઈ હતી. પેલા હરખાય ને પછી સમજાઈ ગયા. તે પરણવા બેઠો ત્યારે એને લાગ્યું, હા સાક્ષાત મને સ્વર્ગ મળી ગયો. થોડા દિવસ પછી તેને સ્વર્ગની જગ્યાએ નરકનો અનુભવ થવા માંડ્યો. તે વિચારવા લાગ્યો, અત્યાર સુધી હું મુક્ત ગગનનો પંખી હતો,
અને હવે પાંજરામાં પુરાઈ ગયો. પણ બધાને પુરાવું બહુ ગમે છે. અત્યાર સુધી જ્યાં જવા ઈચ્છા થાય ત્યાં જતો. હવે કરોડિયાની ઝાડમાં ફસાઈ ગયો. એક જણે જોક મૂક્યો હતો, એ કે નરેન્દ્ર મોદી પરણેલા હોત તો દેશનો આટલો વિકાસ ના થયો હોત. રોજ પૂછે ક્યાં જાવ છો, ક્યારે આવશો, બહુ પરદેશ કેમ જાવ છો, એને કોઈ પૂછવા વાળું જ નથી. એટલે આપણે ફાવી ગયા છીએ. પોતે રચેલા ઝાડામાં કરોડિયો પોતે જ ફસાઈ ગયો. એવી રીતે સુખની ભ્રમણામાં વિચારણ કરતા માણસ જ્યારે સુખરૂપી ઝાડમાં ફસાઈ જાય ત્યારે તે વિવાદાસ્પદ બને છે. કારણ કે આપણું સુખ દુઃખ મિશ્રિત છે. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, રઘુનાથના જડિયા. જો સિક્કાની બે બાજુ હોય ને તો જ બજારમાં હાલે. નોટ એક બાજુ છાપેલી હોય તો હાલે? બે બાજુ જ જોઈએ. જીવનમાં કોઈ દિવસ તડકો ને કોઈ વાર છાયો. આ બોલવું બહુ સારું લાગે પણ ઓલો સમજી ગયા ને. નિજાનંદમાં ડૂબેલા દેવોને કેવળ જ્ઞાનની સ્થિતિ ગમે. અલૌકિક પ્રેમનો અનુભવ કરવાની તેમને રુચિ થતી નથી. કદાચ રુચિ થાય તો તેમની શક્તિ નથી. પ્રેમની સ્થિતિમાં ક્યાંક દુઃખ લાગતું હોય તો પણ તે દુઃખ ભીતર અભૂતપૂર્વ આનંદનો અનુભવ કરાવે. આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ અને પહેલી વાર મળવા બોલાવે, પૈસા ન હોય ને આપણે ચાલતા ચાલતા જતા હોય, ઉપર તડકો જોરદાર હોય અને ચંપલ તૂટી જાય ને ઉઘાડા પગે જવું પડે તો જાય કે નહીં? એ દુઃખ છે પણ મળવાનું સુખ છે. ભગવાને વિચાર કર્યો કે પ્રેમની આ સ્થિતિમાં અનુભવ પોતાની જાતને શ્રેષ્ઠ સમજતા દેવો નહીં કરી શકે. એનો અનુભવ તો જેમની વચ્ચે જઈને તું વસવાનો છો તે સાધારણ આપણે બધા સાધારણ ઠાકોરજીનો અનુભવ કરી શકીએ છીએ. જો નંદ ઉત્સવ હોય ને તો આપણા પગથી રખવા માંડે. અહીંયા હમણાં રાસ રહેવા માંડીએ ને તો મેં જોયા છે 80 વર્ષના માજી આવી જાય. એનું કારણ એ છે પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે તમને ઊભા કર્યા વિના રાખે નહીં. આથી શ્રી સુખદેવજી મહારાજ આપણને જ્ઞાનની ભૂમિકામાંથી ઉઠાવી પ્રેમની ભૂમિકામાં લઈ જવા તત્પર બન્યા. કારણ કે પહેલું જાણવાનું ને પછી માણવાનું. પહેલાં જ્ઞાન થાય પછી પ્રેમ થાય. પહેલાં પ્રેમ ને પછી જ્ઞાન. એ ઉલટી ગંગા અહીંયા નથી. કોઈને જાણ્યા વિના પ્રેમ કરી શકાય નહીં. ભગવાને અવની ઉપર પ્રગટ થવા કોઈ અન્ય મહિનો પસંદ ના કર્યો અને શ્રાવણ મહિનો જ કેમ પસંદ કર્યો? કારણ કે શ્રાવણમાં ઝરમર વરસતા મેઘને જોઈને મેઘશ્યામ ભગવાનને પણ ધરતી ઉપર ઝરમર કૃપા વૃષ્ટિ કરવાનું મન થયું. જો જોરદાર વરસાદ આવે ને તો આપણે વાગી જાય, માંદા પડીએ. પણ ઝરમર આવતો હોય ને અને પહેલો વરસાદ હોય તે આપણા ઘરવાળાને કહીએ જ હાલો ને પલળતા જાય ક્યાંક ભજીયા ખાશું. યાદ આવે છે ને બધાને જૂનું? જો બધા આમ રાજી થઈને કરે છે. ઝરમર વરસાદમાં જે મજા આવે ને, શ્રાવણના સરવરિયાને મારે વાલે કરી છે મેર, આણા મોકલને મોરાર. આણા આણા સુરે કરો છો ગોપી, આણા જેવડા થાવ, આણા મોકલને મો. આ ગોપી પરણી ગઈ હતી પણ હજી આણું નહોતું કર્યું. અને કેવી લીલા પ્રભુ કરે છે આણું મોકલવા. એ લીલા મંગળવાર પછી. અષાઢનો મેઘ મુસળધાર વરસે, ભાદરવાનો મેઘ પણ ઘણો વરસે. ભાદરવાનો મેઘ વરસે તો વરસે અને તપે તો તપે.
શ્યામજી વિચાર કરે છે, મારે તો ધરતી પર એવા સરવરિયા મોકલવા છે કે જેમાં માણસ નારતો રહે ને ઠંડક મેળવતો રહે અને આનંદ અનુભવતો રહે. તેથી તેમણે શ્રાવણ મહિનો પસંદ કર્યો. શ્રાવણ મહિનો પસંદ કરવાનું બીજું કારણ એ છે કે આપણા બધા મહિનાઓના નામ નક્ષત્રોના નામ પરથી પરણ્યા. શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસ કહેવાયો. આપણો ગુજરાતી મહિનો અમાસથી બદલાય, પણ વ્રજનો મહિનો પૂનમથી. વ્રજને આપણે 15 દિવસનો ફેર છે. ત્યાં ગયા હોય ને આપણે કહીને કુનવારો કરવાનો છે, તો એ જોઈને શું કહે ખબર છે? એ કે શ્રાવણ સુદ ચોથ. એટલે આપણે કહીએ અમારે તો અષાઢ છે, પણ એ લોકોને શ્રાવણ હોય. આપણે ને એમને 15 દિવસનો ફેર છે. ગુજરાતી માસની પરંપરા ખોટી છે, કારણ કે નક્ષત્ર બદલાય ત્યારે આપણો ગુજરાતી મહિનો બદલાતો નથી. નક્ષત્ર પૂનમની આસપાસ બદલાય. એટલે શ્રવણ નક્ષત્ર આવે એટલે વ્રજના પહેલો શ્રાવણ વદ આવે, આપણો અષાઢ વદ, અને વ્રજનો શ્રાવણ વદ એક જ, પણ સુદમાં ફેરફાર થાય. આપણો શ્રાવણ વદ એ વ્રજનો ભાદરવા વદ બનવાનો, અને આપણા ભાદરવા સુદ એ વ્રજનો આસો સુદ બને, કારણ કે આપણા શ્રાવણ વદમાં ભાદ્રપદ નક્ષત્ર શરૂ થાય છે. શ્રવણ નક્ષત્રના માલિક કોણ છે? વિષ્ણુ ભગવાન. શ્રવણ નક્ષત્રના માલિક કોણ? વિષ્ણુ. એટલે ઠાકોરજીએ શ્રાવણ મહિનામાં પ્રાગટ્ય લીધું. દરેક નક્ષત્રના એક એક દેવ હોય છે. ગુજરાતના હિસાબે આપણે તેને શ્રાવણ વદ કહીએ છીએ, અને વ્રજના હિસાબે તેને ભાદરવા વદ કહે છે, પણ બંનેમાં કલ્યાણ વૃત્તિ છે. શ્રાવણ મહિનો લઈએ તો શ્રવણ નક્ષત્રના દેવતા વિષ્ણુની માફક વ્યાપક, અને ભાદ્રપદ માસનું ભાદ્રપદ નક્ષત્ર લઈએ તો કલ્યાણ વૃત્તિ જાગે. માટે ભગવાને વિચાર કર્યો કે હું જગતમાં વ્યાપક બની કલ્યાણ વૃત્તિનું દાન કરવા પધારી રહ્યો. એટલા માટે ભગવાને શ્રવણ મહિનો, જો ભગવાને આપણું કલ્યાણ જ કર્યું છે. જ્યાં આપણું ખોટું થતું હશે ને ત્યાં ભગવાન રોકે છે. 7-8 વર્ષ પહેલાં એક બેનની દીકરી ડૉક્ટર હતી. હવે એનું સગાઈ થઈ ગઈ ને દીકરો ડૉક્ટર ને બધું સરસ. તો એ બેન મારા ઘરે પેડાનું બોક્સ લઈને આવે. એ રાજકોટના, એટલે રાજકોટનું પેડાનું બોક્સ ભગતના. એટલે રાજી માં દીકરી હું. હવે મહિના પછી તૂટી ગયો. આ લોકોએ જ તોડ્યું, છોકરાવાળાએ. એટલે દીકરીનું નામ ભદ્રા હતું. એ કે મમ્મી ઈલા આંટીને ત્યાં હાલો ને જઈએ. હવે મારા ઘરે 5:30 થી 6:30 મળવાનો ટાઈમ. 6:30 થી 8 અમે આ યુટ્યુબનો સત્સંગ કરીએ. 8:30 થી 10 હોલમાં જઈએ. હવે એ 6:30 આવ્યા. એટલે મારા મિસ્ટરનું મોઢું બગડી ગયું, કારણ કે સત્સંગ રહી જાય ને. પણ ઓલું ભદ્રાનું મોઢું જોયું ને તો પછી મેં શું થયું બેટા? મને કે આંટી આવું થયું. અને રડે રડે રડે, આમ લોહીના આંસુ. 3 મહિના પછી એનું નક્કી થયું. એ એકલી એના વરને લઈને આવી. એના વરને બધી જ ખબર હતી. એણે શું કીધું કે તમે સત્સંગમાં વારંવાર કહો ને પ્રભુ કરે સો ભલી કરે. ઈલાંટી મારું તોયટું ને ત્યારે મને તમારા ઉપર બહુ ગુસ્સો આવ્યો હતો કે તમે ખોટું ખોટું બોલો છો. પણ જ્યારે તોયટું એનું કારણ એ હતું, એ છોકરો ત્યાં પરણેલો હતો અને ટ્વિન્સ હતા એને. તો ઠાકોરજીએ બચાવ્યા કે નહીં? પ્રભુ કરે સો. બંને અવતારની પોતપોતાની વિશિષ્ટતા છે. એક રામ અવતાર અને બીજો શ્યામ અવતાર. શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય દિવસે થાય છે અને યદુનાથજીનું પ્રાગટ્ય રાત્રે થાય છે. શ્રી રામજી શુક્લ પક્ષમાં જન્મે છે અને શ્યામજી કૃષ્ણ પક્ષમાં જન્મે છે. શ્રી રામજી મહેલમાં જન્મે છે અને શ્યામજી કાળ કોટડીમાં જન્મે છે. બંનેને અવતાર લીધા તદ્દન વિપરીત છે. રામજી ઉત્તરાયણમાં જન્મ્યા છે અને શ્યામજી સુંદર દક્ષિણાયનમાં પ્રગટ થયા. આમ થવાનું કારણ આપણા કનૈયાલાલ સમજાવે, હું કાળને અનુસરતો નથી, કાળ મને અનુસરે છે.
આપણને બ્રહ્મ સંબંધ આપે એને શું કહેવાય? અભયપદ દાન. 3 દાન: અભયપદ દાન, રાસદાન અને રસદાન. આની અદ્ભુત લીલા છે. શ્રાવણ મહિનામાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે ગોવિંદ ઘાટ ઉપર સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. એ અભયપદ દાન, બ્રહ્મ સંબંધનું દાન. શ્રાવણ પછી શું આવે મારા વાલા? ભાદરવામાં શું આવે? દાન. તો દાનમાં શું છે? રસનું દાન. તો પહેલા જો અભયપદ દાન, પછી ભાદરવો આવ્યો રસનું દાન, અને એનું ફળ ક્યાં આપ્યું? આસો મહિનામાં. આસો મહિનામાં શરદ પૂનમે રસનો સમૂહ. રાસલીલા તાત્પર્ય. રાસમાં આવ્યા એટલે આપણને ફળ મળી ગયું. આ 3ના પગથિયા છે. એ તમને હું સરસ સમજાવીશ કોઈક દિવસ, કે અભયપદ દાન, રસદાન અને રાસદાન. એટલું બધું સરસ હોય છે ને બધું. પણ હું સમયને અનુરૂપ નથી, હું સ્થળને અનુરૂપ નથી, પરંતુ સ્થળ કાળને હું અનુરૂપ બનાવું છું. મહાપુરુષ એ જ છે જે બીજાના પગલે ચાલતો નથી, પણ પોતાના પગલાએ બધાને ચલાવે છે. મહાપુરુષ એ છે જે દુનિયામાં નકામું જણાતું હોય તે તેને કામનું બનાવે છે. અમારે ત્યાં એક બેન છે ને, એટલી ઉતાવળ આવી ઠાકોરજી પૂછ કરાવવાની હોલમાં. અમાસે પૂછ કરાવ્યા, પછી બીજે દિવસે સવારે એના પાડોશીને કે જય શ્રી કૃષ્ણ, મારા ઘર ઠાકોરજી પધારી ગયા. એ કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ઓલા બેન ગભરાણા. એ કે અમાસે પધરાવાય? તો એ બેનનો મારા પર ફોન. એલા બેન લે અમાસ હતું ને મેં પધરાવ્યા. મેં કીધું ગોપાલ આયે સોઈ દિન. અમાસે પૂનમ કરતા પ્રભુને આવડે છે. આજે 3 વર્ષ થયા. કાલે જ હું ગાડીમાં બેસવા ગઈ ને એટલે મને કહ્યું હતું ને, ઈલાંટીમાં ઠાકોરજી 3 વર્ષ થઈ ગયા. હવે એવા દોડે જ, કારણ કે એના ઘરમાં કોઈ નહોતું માનતું, કોઈને બ્રહ્મ સંબંધ નહોતું. હવે બધાએ બ્રહ્મ સંબંધ લીધું અને બધા એની ભેગા જારીજી ભરવા જવા માંડ્યા. એટલે કાલે મને કે મારા ઠાકોરજી 3 વર્ષના હવે દોડા દોડ કરે છે. પ્રભુને કોઈ વાર, તિથિ, ક્ષણ, ઘણું નક્ષત્રની જરૂર નથી. એ બધું ઘણા મંદિર બનાવવું હોય ને તો મને ફોન કરે, કઈ દિશામાં? મેં તો બધી દિશા પ્રભુએ બનાવી છે. પ્રભુ જે દિશામાં હોય ને એ દિશા ઉત્તમ. જ્યોતિષશાસ્ત્રીએ ભવિષ્ય ભાગ્યું કે દક્ષિણાયનમાં કૃષ્ણ પક્ષના અડધી રાત્રે જન્મેલા હોય તેના ગ્રહો નબળા હોય. આપણા ઠાકોરજીના ગ્રહો નબળા હતા. આખી દુનિયાને પાડી દીધી. આ બધી ખોટી માન્યતાઓ છે. અમારું ઘર અમે રહીએ છીએ ને દક્ષિણ છે. બધા શરૂઆતમાં બીવડે અરર જોયું નહીં. એટલે બેન તમને તો કાંઈ સમજણ જ નથી પડતી, તમે તો કાંઈ માનતા જ નથી. આ જ્યોતિષશાસ્ત્ર આજે અમે 15 વર્ષથી આનંદ પરમાનંદ કરીએ છીએ. જે અમારા ઠાકોરજી બિરાજતા હોય દિશાની જરૂર હોય, જેણે દિશા બનાવી એ જ મારા ઘરે બિરાજે છે. આપણને ગ્રહે ન નડે. ગ્રહો બનાવ્યા જ કોણે? તો આપણા ઘરે કોણ બિરાજે છે? આપણને ચોઘડ્યું ન નડે, પડે ન ગણે, વારે તિથિ. ઘણા એમ કે શનિવાર ચંપલ ન લેવાય. અમારે તો મોસ્ટલી ત્યારે જ મેળ પડે છે. મારા ઘરે બિરાજે છે કોણ? ખુમારી રાખવાની કે મારા ઘરે વલ્લભે ત્રિલોકનો નાથ પધરાવી દીધો છે. ભગવાન કહે છે જે દુનિયામાં નબળા હોય ને એમના માટે જ હું આવું છું. ઠાકોરજીને નિષ્કંચન વધુ વાલા. સબળા પોતાની જાતે તેમનો ઉદ્ધાર કરી લે. જો 2 દીકરા હોય ને એમાં એક બહુ હોશિયાર હોય ને દુનિયામાં પહોંચી વળતો હોય, મા બાપને એની ચિંતા ન હોય, પણ ઓલો જરા ઢીલો હોય ને આપણે કહીએ ને જ્યાં ભાવ પૂછ્યો, મમ્મી તમે જાઓ ને, તો આપણને ચિંતા કોની થાય વધુ? બોલો જ ખરા મરવાલા. તો આપણે નબળા હોય ચિંતા નહીં કરવાની, આપણી ચિંતા આપણા પ્રભુ કરે. આનું નામ જ પુષ્ટિ. નબળાના માટે જે પોતાનું શૌર્ય, વીર્ય, સામર્થ્ય આપે તે પુષ્ટિ. સારાને તો સૌ સારા બનાવે. જો બધા આચાર્યો એમ કે સારા એ મારા,
આપણા વલ્લભ શું કે ખબર છે? મારા એ સારા, મારા એ ઈસુ ખ્રિસ્તનું એક વચન યાદ આવે છે. એક બાઈને કેટલાક લોકો પથ્થર મારતા હતા. ઈસુ ખ્રિસ્તે તેમને પથ્થર મારવાનું કારણ પૂછ્યું. લોકોએ કહ્યું તે પાપી છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું તમે બધા પુણ્યશાળી છો. તમારામાંથી જેણે કોઈ પાપ ન કર્યું એ પેલો પથ્થર મારે. કોઈ ઊભો રહે? આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કશું ખોટું કર્યું જ હોય, પણ તોય બીજાએ કર્યું ને ત્યાં આપણે આંગળી ચીંધા વિના ન રહીએ. ચલો 2 જ મિનિટ. ભગવાન પણ કહે છે હું પુણ્યશાળી માટે નથી આવવાનો, હું પાપીઓ માટે આવવાનો. આનું નામ જ ભગવાનની પુષ્ટિ ભક્તિ. આપણે ત્યાં વેશ્યાને શરણે લીધી છે. રસખાન પઠાણ, અલી ખાન, પીરજાદી, મોહન ભંગી, આપણે ત્યાં કોઈ જ્ઞાતિ બાકી નથી. જે જન શરણ આય સોહી તારે. શરણે આવ્યા એટલે તમારે તરવાની ચિંતા કરવાની જરૂર. મારી બા એમ કહેતી આપણું શરણું છે ને એ સર્વ સમર્થ છે, એટલે આપણે બીજે ક્યાંય જવાની જરૂર. આપણે રાષ્ટ્રપતિને પરિણામ હોય પછી પટ્ટાવાળાથી બીવાય, પછી પટ્ટાવાળાના ઘરે જવાય? એ આપણા ઘરે આવે, આપણા ઘરે પ્રભુ બિરાજે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર. મહાપ્રભુજીએ પુષ્ટિ શબ્દ પોતાના અલગ કોષમાંથી આપેલો નથી, તે સનાતન સત્ય છે. કૃપા નામનું તત્વ જુદા જુદા આકાર કે વિકારમાં આપણા વ્યવહારમાં રહેલો છે. ભગવાન શ્રી કૃષ્ણના રોમ રોમમાં કૃપા તત્વ ભરેલો છે. ઠાકોરજી કૃપા કરવા જ પધારે છે. ઘણા મને કાલે એક બેન પૂછે હું ઓપરેશમાં હોઉં ને તો મારે ઘણી વાર વોશરૂમ. મેં કીધું આવું પૂછાય? આપણા પ્રભુ આપણા દોષ નથી જોતા મારા વાલા. એ આપણને પ્રેમ કરવા આવ્યા છે. જેને આપણે પ્રેમ કરતા હોય ને એ શું ખાય છે, શું પહેર્યું છે નથી જોતા. એની સામે જોઈને, એની આંખમાં જોઈએ ને, નજરથી નજરને મિલા પ્રભુને તું પ્રેમી. એકવાર પ્રભુને પ્રેમી બનાવી દો પછી બીજા પ્રેમ પાસે જવું પડશે નહીં. બસ હવે પૂરું કરું છું. કોઈ કણકો લીધા વિના ન જાતા મારા વાલા. કૃષ્ણ એટલે કરુણાનો સાગર, કૃષ્ણ એટલે કૃપાનો સાગર, કૃષ્ણ એટલે આનંદનો સાગર. આથી દુનિયા જેને તરછોડે છે એનો સ્વીકાર કૃષ્ણ કરે છે. લોકો કહે છે સૌંદર્ય ઉજળી ચામડીમાં છે. કૃષ્ણ કહે હું કાળો બનીને પણ કામણગારો છું. ઠાકોરજી સાંભળા છે તો આપણને કેવા વાલા લાગે છે. પાછા આપણે ગાળો દઈએ ક્યારે રસિયામાં, હરિકારો રી હરિકારો, એને કાળો તો કઈ જ દઈએ. કાળો બનીને કામણગારો છું. સૌંદર્ય શ્યામ રંગમાં પણ છે. કૃષ્ણાવતારમાં બેનું શ્યામ સૌંદર્ય હતું. એક કૃષ્ણનું અને બીજું કૃષ્ણનું. કૃષ્ણ એટલે દ્રૌપદી. ઠાકોરજી કૃષ્ણ દ્રૌપદીને શું કહેતા? કૃષ્ણ. મહાભારતમાં બતાવ્યા પ્રમાણે દ્રૌપદીના સૌંદર્યનો જોટો ક્યાંય જડે એમ નથી. તેઓ શ્યામ હોવા છતાં નખશીખ એટલા સુંદર હતા કે તેમને જોઈને લોકો મુગ્ધ થઈ જતા. લોકો એમ માને છે કે મોટા ઘરે જન્મે તે મોટો બને. ભગવાન કહે છે હું એ વાતને પણ ખોટી પાડીશ. નાના ઘેર જન્મીને પણ હું મોટો બને. ભગવાન કાળ કોટરીમાં પ્રગટ થયા, ગોકુળની ધૂળમાં રમ્યા, ગાયો ચરાવતા રહ્યા, યમુનાજીની કુંજોમાં વિહરતા રહ્યા, વેણુ વગાડતા રહ્યા, અને છતાંય તેઓ એક દિવસ દ્વારકાના રાજા બન્યા. સાંદીપની ઋષિના ઘેર ભણવા ગયા તો 64 દિવસમાં બધું ભણીને પાછા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય પરીક્ષા આપવી પડે એવી વિદ્યા પાછળ દોડ્યા નથી. આપણને ક્યારે એવું નથી કહેતા આ પરીક્ષા તમારે આટલું તો કરવું જ પડે. જો નિવેદ હોય ને એમાં તમારે આટલું કરવું પડે, યજ્ઞ હોય ને એમાં આટલું કરવું પડે. આપણા ઠાકોરજી એમ કહે છે તમારે રોજ સવા શેર સખડી મન ધરાવી કે છે. યથા દેહે તથા દેવે. આવો સરળ પ્રભુ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે.
અને તોય લોકોને પુષ્ટ કરાવવાનું કહીએ તો મારી આમ મોઢું ચડાવી દે છે. છતાં તેમણે આખી દુનિયાને જ્ઞાન. આજે પણ લોકો જ્યારે મૂંઝાય છે ત્યારે ગીતાજી ખોલીને બેસે. શું ગીતામાં અર્જુનને આપેલું જ્ઞાન એ કોઈ પુસ્તકનું જ્ઞાન હતું? ના. એકાદશ સ્કંદમાં ઉદ્ધવને આપેલું જ્ઞાન એ કોઈ પુસ્તકમાંથી કેળવેલું જ્ઞાન નહોતું. જગતમાં શ્યામ સુંદર જેવા જ્ઞાનીને શોધવા મુશ્કેલ છે. ભગવાન એમ સમજાવે છે કે મોટા બનવા માટે વાતાવરણ કે અનુકૂળતાની જરૂર નથી. મોટા બનવા માટે માણસનું પોતાનું સામર્થ્ય જોઈએ. આપણે આવા શ્રી શ્યામ સુંદરના જન્મનું દર્શન કરવા મથુરા મંડળમાં પહોંચી જઈએ. અહીંયા દસમ સ્કંદનો બીજો અધ્યાય પૂરો થયો. હવે કાલે આવશે 11 કૃષ્ણ જન્મ લીલાનું અનુસંધાન અને મંગળવારે નંદ ઘેર બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे कोई ने जावन न देता. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢ श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो. दृढ़ई न चरण न केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो. बिना मोल को चेरो भरोसो. दृढ़ई न चरण दृढ़ई न दृढ़ई न चरण के. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માન. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.